નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનો 12મો પાઠ એક નઈ શરૂઆત ભણવાનો છે. વૈજ્ઞાનિક પાઠ છે. નવા મશીન કે યંત્રની શોધ જે કરેલી હોય એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. આ પાઠના લેખક છે ઝાકિર અલી રજનીશ, જેમનો જન્મ 1975ના રોજ થયેલો. તો આપણે જોઈએ કેવા પ્રકારનું મશીન બનાવે છે અને એનાથી એના ઉપર શું અસર થાય છે. તો એવો બે વૈજ્ઞાનિકોનો પાઠ છે, તેનો આપણે અભ્યાસ કરીએ. प्रोफेसर रामिश और उनके सहायक माधवन के जीवन के वे अद्भुत क्षण थे. ક્યારે જ્યારે આ પ્રયોગ કરતા હતા ત્યારનો એનો જે સમય હતો એ ક્ષણ એટલે એ સમયના અર્થમાં છે પળ, જેને હિન્દીમાં પલ કહીએ છીએ આપણે. તો આ એક અદ્ભુત ક્ષણ હતું. પ્રોફેસર રામિશ અને એને હેલ્પ કરનાર, મદદ કરનાર સહાયક બીજા પ્રોફેસર હતા એ માધવન. उनके जीवन में आज वह होने वाला था जो अद्भुत ही नहीं असंभव भी था. आज एक એવી ઘટના ઘટવાની હતી એના જીવનની અંદર કે જે માત્ર અદ્ભુત તો હતી જ, પણ સાથે સાથે અસંભવ પણ હતી. આવું ક્યારેય થયું ન હતું કે આવું પહેલા ક્યારેય કોઈએ કરેલું ન હતું અને આવું થઈ શકે એમ પણ ન હતું. એવી ઘટના એ લોકો આજે અનુભવવાના હતા. मानवता के इतिहास में आज पहली बार मानव प्रक्षेपण यंत्र का परीक्षण संपन्न होने जा रहा था. मानवतानो એટલે કે માણસ જ્યારથી ઉત્પન્ન થયો ત્યારના વાત કરીએ કે ત્યારથી આજ સુધીમાં, એટલે કે ઇતિહાસમાં આજ પહેલી વાર માનવ પ્રક્ષેપણ યંત્રનું પરીક્ષણ કરવાનું હતું, ચકાસણી કરવાનું હતું, એને ચેક કરવાનું હતું. પ્રક્ષેપણનો મતલબ ખરેખર થાય ફેંકવું, પણ અહીંયા છે ઉપર ભેગું કરવું. માણસને નાના નાના ભાગોમાં વહેંચી નાખવા માટેનું એને યંત્ર બનાવ્યું હતું અને ફરીથી એને પાછા ભેગા કરવાના હતા. તો આજે એનો પ્રયોગ હતો. પહેલી વખત આ પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો. दो अति शक्तिशाली कंप्यूटरों और द्रव्य विश्लेषण यंत्रों द्वारा निर्मित वह मानव प्रक्षेपण यंत्र दो खंडों में विभक्त था. પહેલા તો ખંડ એટલે કે બે રૂમ, વિભક્ત એટલે અલગ અલગ હતું. બે રૂમની અંદર અલગ અલગ હતું. શું હતું એમાં? તો બે અતિ શક્તિશાળી મતલબ કે ખૂબ જ સારા એવા કમ્પ્યુટરો હતા. બીજું દ્રવ્ય વિશ્લેષણ યંત્ર, મતલબ કે કોઈ પણ પદાર્થ હોય એને છૂટું પાડનારું, એનું વિશ્લેષણ કરે એવું એક યંત્ર કે મશીન હતું. આ બંને યંત્ર માનવ પ્રક્ષેપણ માટે વાપરવાના હતા અને બે જુદા જુદા રૂમની અંદર એ મૂકેલા હતા. यंत्र का एक भाग प्रोफेसर की प्रयोगशाला में तथा दूसरा भाग वहां से 500 मीटर दूर स्थित माधवन के घर में स्थापित किया गया था. બે ભાગ હતા. એક ભાગ પ્રોફેસર જે પ્રયોગશાળામાં પ્રયોગો કરતા હતા એ પ્રયોગશાળાની અંદર એક મશીન રાખેલું હતું. એનો બીજો ભાગ છે આ પ્રયોગશાળાથી 500 મીટર દૂર માધવનનું જે ઘર હતું એ માધવનના ઘરની અંદર મૂકેલો હતો, સ્થાપિત કરેલો હતો, ત્યાં રાખેલો હતો. પ્રોફેસર रामिश ने कंप्यूटर पर अंतिम कमांड देने के बाद गर्व से स्क्रीन की ओर देखा. प्रोफेसर रामिशे कंप्यूटर ने अंतिम કમાન્ડ મતલબ કે હુકમ, આપણે ખબર છે કોઈ પણ પ્રોગ્રામને કમાન્ડ આપવામાં આવે તો એ પ્રોગ્રામ શરૂ થઈ જાય. તો અહીંયા કમ્પ્યુટર ઉપર એને છેલ્લો કમાન્ડ આપ્યો, છેલ્લો આદેશ આપ્યો એમ કહીએ તો પણ ચાલે. અને પછી એને ગર્વથી, એક જાતનું સ્વાભિમાનથી એને સ્ક્રીન, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોયું. ઉનકા ચહેરા એક વિશેષ પ્રકાર કી આભા સે દમક રહા હતા. દમક એટલે કે ચમકવું, આભા એટલે પ્રકાશ. એક જુદા જ પ્રકારનો પ્રકાશ એના ચહેરા ઉપર દેખાઈ રહ્યો હતો, એક ચમક દેખાઈ રહી હતી. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં સફળ થાય ત્યારે એના ચહેરાનો રંગ આખો જુદો હોય, એની ચમક જુદી હોય. તો એવું જ પ્રોફેસર રામિશ સાથે અત્યારે થઈ રહ્યું હતું. કારણ કે આ પ્રયોગ પહેલા કોઈએ ક્યારેય કરેલો ન હતો અને એ પ્રયોગની સફળતાના ચાન્સીસ એટલે કે તક વધારે હતી, ચાન્સ વધારે હતા કે સફળ થઈ શકશે. માટે
એના ચહેરા ઉપર અલગ જ પ્રકારની એક ચમક દેખાઈ રહી હતી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ વિડીયો મળતા રહે. ઘણા બધા 10મા ધોરણના વિડીયો આપણે મૂકી દીધેલા છે, લગભગ 400 જેટલા વિડીયો તો મૂકી દીધા છે 10મા ધોરણ માટેના. હજુ પણ ધીમે ધીમે આ વિડીયો મુકાતા રહેશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા અન્ય મિત્રો હોય તો એમને પણ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. હવે આગળ જોઈએ પાઠમાં. कुछ ही पलों में कंप्यूटर ने प्रोसेस रेडी का सिग्नल दिया. प्रोसेस એટલે કે જે પ્રક્રિયા કમ્પ્યુટરમાં કરવાની હતી એ તૈયાર છે એવું એને સિગ્નલ એટલે કે સંકેત આપ્યો કે ભાઈ હવે તમારે જે પ્રક્રિયા કરવાની હતી એ તૈયાર છે, તમે પ્રક્રિયા કરી શકો છો. प्रोफेसर रामिस ने अपने सहयोगी माधवन को फोन पर अलर्ट किया और धड़कते दिल के साथ कंप्यूटर चालित चैम्बर में प्रविष्ट हो गए और अगले ही क्षण मानव प्रक्षेपण यंत्र अपनी जटिल प्रक्रिया को संपादित करने में व्यस्त हो गया. प्रोफेसर रामिसे एनो सहयोगी एने हेल्प करनार जे माणस हतो माधवन, ए माधवन ने फोन पर अलर्ट એટલે કે સાવધાન રહેવાનું કહી દીધું, ચેતવણી આપી દીધી એને કે તું સાવધાન રહેજે, તૈયાર રહેજે. અને ધડકતે દિલ કે સાથ, અહીંયા દિલે લખેલું છે પણ દિલ કે સાથ મતલબ કે એનું હૃદય એકદમ ધડકતું હતું. કારણ કે કોઈ પણ પહેલી વાર કાર્ય આપણે કરીએ ત્યારે આપણું હૃદય જોર જોરથી ધડકતું હોય, કારણ કે કદાચ એમાં નિષ્ફળ જવાની બીક પણ હોય એને કારણે પણ ધડકતું હોય, એક નવો રોમાંચ હોય, નવી શરૂઆત હોય એને કારણે પણ ધડકતું હોય. તો અહીંયા એને ધડકતા હૃદય સાથે કમ્પ્યુટર ચાલિત એટલે કે કમ્પ્યુટરથી જ સંચાલિત હતી એવી ચેમ્બર કે કેબિનમાં એ પ્રવિષ્ટ હો ગયા, મતલબ કે એમાં ચાલ્યા ગયા. અને આગળ જ એટલે કે જેવા અંદર પ્રવેશા તે જ ક્ષણ સાથે તે જ સમયે માનવ પ્રક્ષેપણ યંત્ર છે પોતાની જટિલ પ્રક્રિયા, એકદમ ગૂંચવણ ભરી પ્રક્રિયા, કારણ કે આ સરળ પ્રક્રિયા નહોતી, જટિલ પ્રક્રિયા હતી, ગૂંચવણવાળી હતી, ઘણી બધી એમાં પ્રોસેસો કરવાની હતી. તો એ પ્રક્રિયા કો સંપાદિત કરને મેં મતલબ કે એ પ્રક્રિયાઓ કરવામાં કમ્પ્યુટર છે એ વ્યસ્ત થઈ ગયું, કામમાં રોકાઈ ગયું. दूसरे छोर पर बैठा हुआ माधवन दम साधे कंप्यूटर स्क्रीन पर आंखें गड़ाए हुए था. दूसरे छोर એટલે કે બીજા છેડા ઉપર માધવન બેઠો હતો અને દમ સાથે એકદમ કમ્પ્યુટર ઉપર જ જોઈ રહ્યો હતો, આંખે ગળાઈ હુઆ હતા, કમ્પ્યુટર ઉપર જ એની નજર હતી. દમ સાધે બેઠના એક મુહાવરો છે, એનો અર્થ થાય ચિંતા સાથે રાહ જોવી. એટલે કે અહીંયા ચિંતા પણ હતી કે શું થશે, કારણ કે પ્રોફેસર રામિસનું જે શરીર છે એ એક એક અણુમાં વિખરાઈ જવાનું હતું. આ પહેલી વખત પ્રયોગ કરતા હતા તો માધવનને થોડી ચિંતા પણ હતી અને ચિંતા સાથે સાથે તે કમ્પ્યુટર ઉપર પોતાની નજર રાખીને એકદમ બેઠો હતો. प्रोफेसर का शरीर अपने मूल तत्वों में विभक्त होना प्रारंभ हो गया था. આપણું શરીર જે મૂળ તત્વોથી બનેલું છે એ તત્વોમાં છૂટું પડવાનું શરૂ થઈ ગયું એનું, મતલબ કે શરીરના એક એક કણ મૈંડા છૂટા પડવા. બસ અબ કુછ હી ક્ષણો કી બાત થી, હવે માત્ર થોડાક સમયની જ વાત હતી, કારણ કે થોડાક સમયમાં બધું થઈ જવાનું હતું, પ્રયોગ પણ પૂરો થઈ જવાનો હતો. लेकिन इस समय माधवन को एक एक क्षण एक साल के बराबर लग रहा था. કારણ કે જ્યારે કોઈ ટેન્શન વાળું કામ હોય ત્યારે ઘડીકમાં સમય પસાર ન થાય, એટલે એક એક ક્ષણ એને એક એક વર્ષ જેવડી લાગતી હતી. કારણ કે ઝડપથી પ્રયોગ પૂરો થઈ જાય અને સારી રીતે હેમખેમ પાર ઉતરી જાય એવી એમની ઈચ્છા હતી, એટલે એને एक एक क्षण एक एक वर्ष जेवड़ी लगती थी. और इसी अंतराल के बीच सहसा उसके दिमाग में वह घटना कौंध गई. बराबर याद रखજો, अंतराल એટલે કે હજુ આ જે થતી હતી પ્રક્રિયા એની વચ્ચે જે થોડો ગેપ આવ્યો, એ ગેપમાં અચાનક એના મગજની અંદર એક ઘટના કૌંધ ગઈ, મતલબ કે ઘટના છે એ સામે એને દેખાઈ. एक घटना विषय एने विचार आववा लगा. जब वह प्रोफेसर रामिस से पहली बार मिला था. अहिया एने रामिस जे प्रोफेसर छे जेना उपर अत्यारे प्रयोग चाली रह्यो छे एना विषे विचार आववानुं शरू थई गयुं के पहली वखत मळ्यो हतो त्यारे शुं थयुं हतुं,
એ ઘટનાના વિચારો આવવાની એના મગજમાં શરૂઆત થઈ ગઈ હતી. હવે માધવન છે એ ઘટના વિશે વિચારે છે એની વાત છે. વહ એસા હી એક ગરમ દિન થા. ક્યારે? જ્યારે માધવન પહેલી વખત પ્રોફેસર રામિસને મળેલો ત્યારની વાત કરે છે કે તે દિવસે પણ આવો જ એક ગરમ દિવસ હતો, મતલબ કે ઉનાળાનો દિવસ હતો. जब वह प्रोफेसर रामिस के जिगरी दोस्त आनंद मेहता का सिफारिशी पत्र लेकर पहली बार उनकी लैब में पहुंचा. પ્રોફેસર રામિસનો એક મિત્ર હતા જેનું નામ હતું આનંદ મહેતા, અને સિફારિશી પત્ર એટલે કે લાગવગ લગાડેલો જે પત્ર હોય, લાગવગ લગાડવાની હોય, ભલામણ કરવાની હોય, ભલામણ વધારે અનુકૂળ રહેશે. ભલામણ કરતો પત્ર લઈને પહેલી વાર એની લેબમાં પહોંચેલો હતો માધવન. એ ઘટના એને યાદ આવે છે. ભલામણ શેની? તો એની સાથે કામ કરવા દેવાની, એની મદદ કરવા માટે એ માણસને રાખવો, કારણ કે એનાથી એને શીખવાનું મળે. એટલે ભલામણ કરેલો એક પત્ર લઈને આવેલો. ઉસ સમય વે અપને કમ્પ્યુટર પર ઝુકે હુએ થે. કોણ? પ્રોફેસર રામિસ. કમ્પ્યુટર ઉપર કામ કરતા હતા એટલે કમ્પ્યુટરમાં થોડા આમ વાંકા વળીને બેસેલા હતા. माधवन का परिचय जानने के बाद प्रोफेसर रामिस ने सहर्ष उसे अपने साथ काम करने की अनुमति प्रदान कर दी. પેલા માધવનનો પરિચય મેળવો કે ભાઈ તું કોણ છે, ક્યાં રહે છે, બધી વાત એને મેળવી લીધી. ત્યાર પછી એને સહર્ષ એટલે કે ખુશી સાથે પોતાની સાથે કામ કરવાની અનુમતિ એટલે કે પરવાનગી અથવા તો રજા આપી દીધી. माधवन ने एक नजर प्रोफेसर के कंप्यूटर पर डाली, पर जब उसे कुछ समझ में नहीं आया તો उसने પૂછ ही लिया. કારણ કે હજુ તો પહેલો દિવસ હતો અને આવ્યો જ હતો, છતાં પણ એને પ્રોફેસરના કમ્પ્યુટર ઉપર નજર નાખી, પણ એમાં એને કંઈ સમજાણું નહીં. એટલે એને પૂછી જ લીધું, શરમાણો નહીં. જુઓ, ડાયરેક્ટ પૂછી જ લીધું કે ભાઈ આપણે કંઈ ખબર નથી પડતી તો પૂછી લેવું જોઈએ. તો પૂછી લીધું એને કે સર, आनंद सर ने बताया था कि आप किसी विशेष प्रोजेक्ट पर काम कर रहे हैं. प्रोजेक्ट એટલે પરિયોજના અથવા યોજના. તો કે આનંદ સર જેને ભલામણ કરેલી એ તમારા મિત્રએ મને કીધેલું કે તમે કોઈ એક વિશેષ યોજના ઉપર કામ કરી રહ્યા છો. પ્રોફેસર રામિસ ને માધવન કે ચહેરે કી ઓર દેખા. પ્રોફેસરે માધવનના મોઢા ઉપર જોયું. जैसे वे यकीन कर लेना चाहते हो कि माधवन से अपने प्रोजेक्ट की बातें शेयर की जा सकती है अथवा नहीं. કારણ કે ખાસ અહીંયા જોજો કે આ એવો પ્રોજેક્ટ હતો કે ગમે એને ન કહેવાય. એટલે પહેલા તો એને એના મોઢા સામે જોયું કે આ એવો માણસ છે જેના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ. એટલે એ જોઈ અને એ વિચાર્યું કે ભાઈ આ માણસને મારે પ્રોજેક્ટ વિશે કંઈ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ, એની એને ખાતરી કરી લીધી. हालांकि माधवन के साथ आनंद की संस्तुति थी, लेकिन फिर भी उन्होंने माधवन की आंखों में झांक कर उसे परख लेना उचित समझा. સંસ્તુતિનો મતલબ છે કે કોઈને રજા આપવી, કાર્ય કરવા માટેની હા પાડવી, જેને આપણે સંસ્તુતિ કહી શકીએ છીએ. તો એનો મતલબ છે કે માધવન સાથે આનંદની કી સંસ્તુતિથી, મતલબ કે એને કાર્ય કરવા માટે હા તો પાડી દીધી હતી, પરંતુ તો પણ એને માધવનની આંખોમાં ઝાંક કર એટલે કે જોઈને એને પરખી લેવાનું, એની ચકાસણી કરવાનું યોગ્ય સમજ્યું. ઉચિત એટલે યોગ્ય. કારણ કે કામ તો કરવા દેવાની હા પાડી હતી, પણ છતાંય પણ જોઈ લેવાય કે પહેલી વખતમાં મારા પ્રોજેક્ટ વિશે મારે એને કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ, એ એની આંખોમાં જોઈને નક્કી કરવા માંગતા હતા. उन्होंने एक लंबी सांस ली और फिर अपने ड्रीम प्रोजेक्ट मानव प्रक्षेपण यंत्र के बारे में माधवन को बताने लगे. लंबी सांस એટલે કે લાંબો શ્વાસ લીધો અને પછી જે ડ્રીમ પ્રોજેક્ટ હતો, પોતાના સ્વપ્નનો પ્રોજેક્ટ હતો, સ્વપ્નની યોજના હતી કે જે વર્ષોથી વિચારી રાખી હતી, જે યોજના કે પ્રોજેક્ટ વર્ષોથી એને મનમાં વિચારેલો અને પૂરો કરવાનો હતો, એ પ્રોજેક્ટનું નામ હતું માનવ પ્રક્ષેપણ યંત્ર. એના વિશે માધવનને જણાવવા લાગ્યા, બતાવવા લાગ્યા. પ્રોફેસર કી બાतें सुनकर माधवन का मुंह आश्चर्य से खुला का खुला रह गया. ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું થઈ શકે, માણસને છૂટો પાડી શકાય અને પાછો ભેગો કરી શકાય, આવું શક્ય છે. એટલે એની વાતો સાંભળી એનું મોઢું એકદમ આશ્ચર્ય
चकित થઈ ગયો અને મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. आखिर जब उससे रहा न गया तो वह पूछी बैठा, सर क्या वास्तव में ऐसा संभव है? હકીકતમાં આ શક્ય છે? કારણ કે એને વિશ્વાસ નહોતો બેસતો કે આવું પણ મશીન બનાવી શકાય. એટલે એને પૂછી જ લીધું કે ભાઈ આવું શક્ય છે ખરું સાહેબ? પ્રોફેસર રામિસ ને માધવન કી ઓર ऐसे देखा जैसे कोई 10 साल का बच्चा हो. પ્રોફેસરે માધવન સામે કેવી રીતે જોયું? જાણે કોઈ નાનું બાળક હોય, 10 વર્ષનું બાળક હોય એવી રીતે જોયું. વે બોલે ક્यों નહીં भेजा जा सकता? भेजा जा सकता મતલબ મોકલવું. માણસના શરીરને ટુકડાઓમાં વહેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું હતું. તો એને કીધું કે શું કામે ન મોકલી શકીએ? અહીંયા આપણે બે ભાગ પણ જોયા. એક પ્રયોગશાળામાં ભાગ છે, એક માધવનના ઘરમાં છે. તો એક ભાગમાંથી બીજા ભાગમાં નાના નાના અણુ સ્વરૂપે માણસના શરીરને મોકલવાનું હતું. તો એને કીધું કે શું કામે ન મોકલી શકીએ? कहते हुए प्रोफेसर रामिस एक क्षण के लिए रुके, पर माधवन की ओर से कोई प्रतिक्रिया व्यक्त न होने पर वे रुके नहीं. કારણ કે એને પ્રશ્ન કીધો ને કે શું કામે ન મોકલી શકાય, તો એને એમ હતું કે કદાચ માધવન જવાબ આપશે. એટલે એક ક્ષણ માટે રોકાણા, પણ માધવન કઈ બોલ્યો નહીં, કોઈ પ્રતિક્રિયા ન આવી, કોઈ પ્રતિસાદ ન આવ્યો, કોઈ રિપ્લાય ન આવ્યો. એટલે પછી ચાલુ રાખ્યું બોલવાનું, પછી રોકાણા નહીં. उन्होंने अपनी बात आगे बढ़ाई, आगड़ बात करवानु शुरू रखू. अरे भाई ये तो तुमने 5वीं क्लास में ही पढ़ा होगा कि प्रत्येक वस्तु एक विशेष प्रकार के अणुओं से मिलकर बनती है. ते 5મા ધોરણમાં જ આ વસ્તુ તો જોઈ હશે કે દરેક વસ્તુ એક વિશેષ પ્રકારના અણુઓ મળીને બનેલી છે. અણુ મળીને દરેક વસ્તુ બનેલી છે. અણુ પરમાણુઓ से मिलकर बनते हैं. અણુ કોનાથી બનેલા છે? પરમાણુથી. આપણે પણ શીખેલા છીએ 9મા માનેમાં, પરમાણુ ભેગા મળીને અણુ બનાવે અને અણુથી દરેક વસ્તુ બનેલી છે. और किसी भी परमाणु को आकार मिलता है उसके अपने भीतर मौजूद इलेक्ट्रॉन, प्रोटॉन और न्यूट्रॉन के कारण. આપણે ખબર છે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામના 3 કણો હોય, એને કારણે પરમાણુને ચોક્કસ આકાર મળે છે, એનું કદ થાય છે નક્કી. એની અંદર કેટલી સંખ્યામાં છે એના ઉપરથી આ પ્રોફેસર રામિસ माधवन ने समझावे छे. हाँ ये तो बहुत सामान्य सी बातें है. हाँ माधवन કહે છે કે ભાઈ આ તો સામાન્ય વાત છે, આ તો બધાને ખબર હોય, અને આ તો વૈજ્ઞાનિક હતા અથવા રિસર્ચ કરતા હતા એટલે એમને તો ખબર જ હોય. माधवन ने उनकी बात का समर्थन किया, मतलब કે એની વાતમાં હા પાડી, એને સમર્થન આપ્યું કે નહીં તમે કહો છો એ બરાબર છે. હજુ પ્રોફેસર વાત આગળ ચાલુ રાખે છે कि यदि हमें किसी वस्तु की संरचना को समझना हो तो हम क्या करेंगे? આપણે કોઈ પણ વસ્તુની સંરચના, એનું બંધારણ જાણવું હોય, કેવી રીતે બનેલી છે, શેનાથી બનેલી છે, તો આપણે શું કરીએ? આપણે કોઈ પણ વસ્તુનું બંધારણ, એની રચના, સંરચના જાણવી હોય તો આપણે શું કરીએ? हम उस वस्तु के अणुओं, परमाणुओं का अध्ययन करेंगे. अध्ययन એટલે અભ્યાસ કરવો. એમાં રહેલા અણુ કે પરમાણુનો આપણે અભ્યાસ કરીએ. प्रोफेसर ने बातों का सिलसिला आगे बढ़ाया. प्रोफेसरे वातनो सिलसिलो मतलब के जे बात चालू होती ए बात ने आगड़ वधारी, એટલે કે હજુ વાત ચાલુ છે એમની. यह ठीक वैसा ही है जैसे किसी मशीन के अंदर के कलपुर्जों की बनावट. कलपुर्जो એટલે કે મશીનના જે પાર્ટ હોય, ભાગ હોય, એને કલપુર્જા કહેવાય, મશીનના ભાગોને. તો જેવી રીતે કોઈ મશીન છે એના જુદા જુદા ભાગોથી બનેલું હોય, એવી રીતે દરેક પદાર્થ, દરેક વસ્તુ અને મનુષ્ય પણ આવી રીતે બનેલો હોય. ઓર ઉનકે કાર્ય કરને કી વિધિ, વિધિ એટલે રીત. અહીંયા તો જેવી રીતે મશીનની અંદર કેટલાક પાર્ટ્સ આવેલા હોય, એના ભાગો આવેલા હોય, અને એને પણ કાર્ય કરવાની જે રીત હોય, એવી જ રીતે દરેક પદાર્થ પણ કોઈકને કોઈકનો બનેલો હોય અને એની પણ કાર્ય કરવાની રીત હોય છે. माधवन मूर्तिवत प्रोफेसर रामिस की बात सुन रहा था. मूर्तिवत એટલે આમ સ્થિર, હિલા ચૈલા વગર અડગ થઈ ગયો હતો, કારણ કે એના માટે પણ થોડું નવું હતું એટલે વાત સાંભળી રહ્યો હતો. પ્રોફેસર કા વક્તવ્ય જારી થા, મતલબ બોલવાનું. વક્તવ્ય એટલે બોલવાની જે વાત હતી, ભાષણ હતું, વાત એ ચાલુ હતી. यह तो रही बनावट की बात, मतलब કે આ તો બનાવવાની વાત હતી. अब आती है किसी वस्तु को तरंगों के माध्यम से कहीं भेजने की बात. કોઈ પણ વસ્તુને તરંગોની મદદથી, માધ્યમ એટલે એના દ્વારા ક્યાંક મોકલવાની વાત છે અહીંયા. કે
કોઈ પણ વસ્તુને તમે છૂટી પાડી અને તરંગો એના મોજા સ્વરૂપે, આપણે ખબર છે દરેક વસ્તુના તરંગ હોય, એનો પણ આપણે 9માં અભ્યાસ કરી ગયા છીએ, તો એ તરંગોના રૂપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની વાત હતી. तुम्हें तो मालूम ही है कि ऊर्जा कभी नष्ट नहीं होती है. આપણે બધાને ખબર છે, આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ શીખેલા છીએ કે ઉર્જા નાશ નથી પામતી કે ઉર્જા ઉત્પન્ન નથી થતી, માત્ર ઉર્જાના એક સ્વરૂપનું રૂપાંતર બીજા સ્વરૂપમાં થાય છે. તો એને વૈજ્ઞાનિકો છે, સંશોધકો છે, એટલે એમને ખબર જ હોય કે ઉર્જા नष्ट नहीं थी, नाश नहीं पामती. हाँ, उसका स्वरूप परिवर्तित किया जा सकता है. जे हमणां आपणे कीधुं के ऊर्जा ने एक स्वरूप मांथी बीजा स्वरूप में रूपांतर करी शकाय छे. जैसे विद्युत ऊर्जा को यांत्रिक ऊर्जा में, अब विद्युत ऊर्जा ने यांत्रिक ऊर्जा एटले यंत्र चलावવું. तमे पंखो चलावो हवा खावा माटे तो ए विद्युत ऊर्जानुं यांत्रिक ऊर्जा में रूपांतर छे. एवी ज रीते तमे पाणी खेंचवानी मोटर चलावो तो पण विद्युत ऊर्जानुं यांत्रिक ऊर्जा में रूपांतर छे. आणविक ऊर्जा को विद्युत ऊर्जा में, कारण के अणु ऊर्जा थी આપણે विद्युत पण पैदा કરી શકીએ છીએ, તો એક ऊर्जाનું रूपांतर बीजी ऊर्जा में थाय छे. अब हम आणविक ऊर्जा को उदाहरण के रूप में लेते हैं. आणविक ऊर्जा एटले के अणुमांथी मळती ऊर्जा. આપણે ખબર છે પરમાणु ऊर्जा कहीए છીએ, अणु ऊर्जा कहीए છીએ. परमाणु के अणुमां जे ऊर्जा संग्रहायेली होय एने આપણે મેળવીએ તો એને आणविक ऊर्जा कहेवाय. यह ऊर्जा यूरेनियम, थोरियम आदि तत्वों को तोड़कर प्राप्त की जाती है. તમને બધાને ખબર હશે કે યુરેનિયમ, થોરિયમ, રેડિયમ આ બધા એવા છે કે જેમાંથી આપણને ઊર્જા મળે તો એને તોડવામાં આવે છે. જ્યારે યુરેનિયમને તોડો ત્યારે પુષ્કળ ઊર્જા ઉત્પન્ન થાય છે. इस काम के लिए परमाणु रिएक्टर काम में लाए जाते हैं. परमाणुमांथी ऊर्जा मेळववी होय तो परमाणु रिएक्टर, जेने गुजरातीमां परमाणु भट्टी कहेवाय, કે જેની અંદર પરમાણુને તોડી અને ઊર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે વિજ્ઞાનમાં આનો અભ્યાસ આવશે. इससे हम यह आसानी से समझ सकते हैं कि किसी भी वस्तु को उसके मूल तत्वों में तोड़ा जा सकता है. આનાથી, કારણ કે તમે પરમાણુને તોડી શકો છો તો આનાથી આપણને એ આસાનીથી એટલે કે આરામથી સમજી શકીએ છીએ આપણે કે કોઈ પણ વસ્તુને એના જે મૂળ તત્વો છે એમાં તમે તોડી શકો છો, મૂળ તત્વોમાં છૂટા પાડી શકો છો. જેનાથી એ બનેલી છે એ તત્વોમાં તમે એનું વિભાજન કરી શકો છો. और अगर किसी वस्तु को उसके मूल तत्वों में विभक्त किया जा सकता है तो उन मूल तत्वों को आपस में जोड़कर उस तत्व को दोबारा भी मूल रूप में प्राप्त किया जा सकता है. तो अहींया बहु मस्त बात करी कि जो तमे कोईने तोड़ीने जुदू पाड़ी सको तो पाछा जोड़ीने ए ज वस्तु फरीथी बनावी सको. कदाच तमे एना मूळ तत्वोने अलग करी नाखो तो पाछा मूळ तत्वोने जोड़ीने फरीथी बीजी वखत दोबारा એટલે કે दोबारा बीजी वखत ए ज वस्तु तमे पाछी हती एवी ने एवी प्राप्त करी सको छो. हाँ, यह तो है. माधवन ने उसकी बात का समर्थन किया फरीथी, कारण के एने वधारे तो कई खबर न हती पण જેટલી ખબર હતી એમાં હા પાડતો હતો કે નહીં, તમે કહો છો કે અણુમાંથી ઉર્જા મળે ને એ બધી વસ્તુ તો બરાબર જ છે, એને છૂટા પાડી શકાય, પાછા ભેગા કરી શકાય. તમે વાત કરો છો આ થિયરિકલ છે, મતલબ કે સૈદ્ધાંતિક છે. આ પ્રયોગ હજી નથી કર્યો પણ આવું થઈ શકે એવી વાત થાય છે એટલે એને હા પાડી કે આ તો બરાબર છે. प्रोफेसर रामिस ने अपनी बात आगे बढ़ाई, वड़ी पाछी आगळ चालू रखी. और तुम्हें यह भी मालूम है कि हमारा शरीर भी विभिन्न प्रकार के तत्वों से मिलकर बना है. આપણે ખબર છે આપણું પંચતત્વથી બનેલું છે. અગ્નિ, વાયુ, આકાશ, પાતાળ અને પાણી, આ 5 તત્વોથી બનેલું છે. તો તને કે એ પણ ખબર હશે કે આપણું શરીર જુદા જુદા પ્રકારના તત્વોથી બનેલું છે. हालांकि किसी वस्तु और जीवित प्राणी की संरचना में काफी अंतर होता है. અહીંયા એક વસ્તુ તો છે પરંતુ જીવિત અને નિર્જીવ, કારણ કે અત્યાર સુધી જે વાત કરતા હતા અણુ પરમાણુની કરતા હતા એ નિર્જીવ છે, એ વસ્તુ છે, અને આપણે જીવિત પ્રાણી છીએ, માણસ છીએ, તો એની બેની રચનામાં નિર્જીવ અને સજીવમાં ફરક તો હોય જ, ये तो છે જ. लेकिन जो बातें किसी वस्तु के बारे में लागू होती है वही बातें जीवित प्राणियों के बारे में भी लागू होती है. जे बात निर्जीव ने लागू पड़े, वस्तु ने लागू पड़े, ई ज बात जीवता प्राणियों ने पण लागू पड़ी सके छे. अर्थात हम यह कह सकते हैं कि जिस प्रकार किसी वस्तु को उसके मूल तत्वों में विभक्त
और वापस उन तत्वों को जोड़कर उसके मूल रूप में पाया जा सकता है। उसी प्रकार जीवित प्राणी के साथ भी यह प्रक्रिया अपनाई जा सकती है। એનો મતલબ એ છે કે આપણે કોઈ પણ વસ્તુ હોય એને મૂળ તત્વોમાં છૂટા પાડી શકીએ અને ફરીથી એ મૂળ તત્વોને જોડીને એનું જે વસ્તુનું મૂળ સ્વરૂપ હતું એ આપણે લાવી શકીએ। એવી જ રીતે જીવતા પ્રાણીને પણ આ જ પ્રક્રિયા દ્વારા છૂટા પાડી અને આપણે ભેગા કરી શકીએ છીએ। એના ઉપર પણ આ પ્રક્રિયા કરી શકાય છે। लेकिन यह दूसरी प्रक्रिया पहली के मुकाबले काफी जटिल और श्रम साध्य होगी। હવે યાદ રાખજો, કારણ કે માણસ ઉપર આ પ્રક્રિયા કરવાની હોય તો એક તો ખૂબ જ અટપટી ગૂંચવણ ભરી હશે અને મહેનત માગી લે। શ્રમ સાધ્ય એટલે ખૂબ જ મહેનત કરવી પડે એવી હશે, કારણ કે વસ્તુ નિર્જીવ છે, એને છૂટા પાડો ને કદાચ ભેગા ન થાય તો ચાલે, પણ મનુષ્યને એકવાર છૂટું પાડી દીધું અને પછી એ ભેગું ન થાય તો મુશ્કેલી થાય। ખૂબ જ મહેનત કરવી પડશે અને ગૂંચવણ ભરેલી પણ છે। કહેતે હુએ પ્રોફેસર રામીસ ને એક લંબી શ્વાસ લી, ખૂબ ઊંડો શ્વાસ લીધો આખી વાત એને પૂરી કરીને। આપણે આજનો ભાગ અહીં જ પૂરો કરીએ છીએ। હવે આગળના ભાગમાં આપણે જોશું કે આ લોકો જે વાતચીત કરે છે એ વાતચીતમાં હજી શું આગળ વાત કરે છે અને એ મશીન બનાવે છે અને મશીનથી માણસનું છૂટા પાડે છે કે નહીં, અને પાડે છે તો શું થાય છે, શું ફરીથી એ ભેગા કરી શકે છે માણસના શરીરને, તો એ આપણે આગળના ભાગમાં વાત કરશું। મિત્રો લાઈક કરજો જેથી મને પ્રોત્સાહન મળે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું।